જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. તો ચાલો આજ ફરીથી ભગવાને એક નવો દિવસ ઉગાડી દીધો છે આપણા માટે. તો ઉઠ્યા આપણે, ઉઠીને તૈયાર થઈ ગયા, હાથ પગ મોઢા ધોઈને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. અને હવે આપણને બોલાવે છે રહોડું. કેમ કે ઉઠીને તરત રહોડામાં જ જવાનું, લોટ બાંધવાનો, રોટલા કરવાના, એવું બધું કરવાનું. એટલે હું તો સવારમાં જો વહેલા ઉઠીને અને રાંધી જ નાખવાનું. પહેલાં બપોરનું હોય તે હારવાર રાંધી નાખવાનું, કેમ કે ચૂલે રાંધવાનું છે બપોર વસાડે, પછી રંધાય નહીં, તડકે ચૂલો હોય એટલે હું સવારમાં વહેલા જ રાંધી નાખું ભાઈ. અને અહીંયા બધા આપણે છે ને, કાવ્યાબેન હજી સૂતા છે, સિદ્ધાર્થભાઈ હજી સૂતા છે. અને લે આ ઉઠી ગયા છે, સિદ્ધાર્થના પપ્પા ઉઠી ગયા, બેઠા હતા, પાછા હોઈ ગયા. લે આને તો બહુ નીંદર આવતી લાગે. અને અમારા કાવ્યાબેન જાગી ગયા છે, તો હવેમાં ઉઠશે બધા. હવે ધપાટી લે કાવ્યાબેનને હજી નીંદર આવે છે, તો હોઈ જા. હજી નીંદર આવતી હોય તો હોઈ જા. તો આવું બધું છે. તો ચલો હું છે ને લોટ બાંધી નાખું. પહેલાં લોટ બાંધીને અને પછી ચૂલો સળગાવીશ. ચૂલો સળગાવ્યા પછી રોટલા કરીશ, અને રોટલા કર્યા પછી શાક બનાવીશ, અને પછી બધાય સિરાવશે, પછી બધાય હવોના કામે ધંધે પાછા લાગશે. તો આવું બધું છે. તો ચલો બન્યા રહેજો વિડીયામાં, તમે બધા મજા આવશે તમને. રોટલા થઈ ગયા કેમ છે? આમ રોટલા ખાવાના તો જોઈએ. મારે પછી કામે જવું છે, એટલે પછી આજે પૂછું ખરો ને, થઈ ગયા કેમ છે? રોટલા ચાલુ જ છે જો. હા, રોટલા સારું છે પણ તો લાકડામાં રાંધવાનું છે. ગેસમાં રાંધ ને એટલો શેત પૂરો કરી નાખીને, કે પછી વરસાદ આવે તે રાંધવાટું રાખ્યો એટલો. ગેસનો એવું છે, રોટલી મીઠી નથી થતી, એની રોટલી મોરી થઈ છે. અને આ તમારી રોટલી થઈ મીઠી હાઈ ક્લાસ. તમે જુઓ લાકડા જગતા હોય રોટલી. એ તો આ વગર કીધે સુલા હરગાવો તમે, વગર કીધે રોટલા ખાઓ તમે, નકર આ સુલા રોટલા તમે ખાવા જડે જ નહીં. એ રોટલામાં તો આ મજા જ એવા રાખી. મમ્મી કસરત કરે છો? ખિસકોલી બે બાંધ્યો ને આવડી આ કાંઈ કણે હતાણી છે, ટીંગાણી છે, લટકાણી છે, શું થયું છે એનું કાંઈ ખબર નથી પડતી મને. લટકાણી નથી તો કહું ખબર, કસરત કરે હે. નકલ પકલામ પછી મમ્મી કે તો પકલાઈ ગઈ છે ઓલી બે તો તને દેખાય. ટાકામ પડશે ને, ટાકામ ન પડી હોય ગઈ અંદર. કેટલી ઘણી લટકાણી, કેટલી ઘણી લટકાણી. આ તો પ્રાણ પરમેશ્વર પાસે વ્યા જવાના. હું લઈ આવ્યો લીંબુ. ઓ માય ગોડ. બહારથી કાચા અંદરથી પાકા હે, રસ જ નીકળે નકરો જો. આ એ જામફળ એવું. એલા હા, આ શું છે? જામફળ. આ ઉનાળાના આવા જામફળ થાય હો. આ રૈત વિનાના કહેવાય. આ જામફળ રૈત વિનાના. એટલે હા, કાવ્ય પાસે થાય છે. જીનકુ છે. અને આ લીંબુ. આ પાકું આટલા જ હતા લીંબુ. હતા તો નાના હતા. હતા કેટલા નાના હતા. એટલે કુંડીમાં પડી ગયા, એમાં ત્રણ ત્રણ ગોટા. એવું છે? આટલા હતા. કાલ તળ લેતા જો પાણી યારે પડ્યા. આટલા લીંબુ તો આપણે તા તો થઈ જાય. 7 દી નીકળી ગયા. હું કવિએ બેન મજા આવી. મજા. મેં આ જો ઠંડા પાણીનો શીશો બે ભરેલા છે. એમ
બહુ ઝાઝું પાણી તું ટાઢું પીશ હું નથી કે જલ્દી થઈ જાય તો હવે ખાવું છે કે નથી ખાવું ખાવું હોય ને હું ખાવું છે શું હે રાંધવું રાંધવામાં તો રીંગણા બટેટા અને અંદર સોળાના બી નાખ્યા છે અને રોટલા છે અને ઠંડી છાશ છે તો હું ખાવાનું શું છે હાલો તો ખાઈ લે સાંભળો તો મને બેહવા દ્યો કોક ચાલો ખાઈ લે આ મારો છોકરો છે લાઈટકો ને કામ ઢોય એવો છે બહુ કામ ઢો એટલે બહુ જ કામ ઢો તો એક બીજું નિહાઈ ગયું બનાવવા જવું જો દેખા હે નહીં આ અમાર લાઈટ કી ઓય બાડી આ ખતરનાક છે હો આ ખતરનાક છે હો મિત્રો ભાઈઓ બહેનો આ ખતરનાક શું કરીએ ભાઈ મોઢું જ દેખાતું નથી ના યા આવી કાંઈ ટ્રેન કોઈ કરી ગઈ હોય કોઈ પવન કરી ગયો હોય કઈ ટોળ નાઈ નાખી પછી ખાઈ લઈ શેનું શાક બનાવ્યું શેનું શાક બનાવ્યું છે શાક તો બનાવ્યું તમે જે દઈને ગયા તા એનું છે રસ પૂરી છે ને તમારે તો પણ ટાઈમ હોય તો હાલે એમ છે રસ તો અટાણે પીવાનું છે ને 12 માસી થોડી કેરી છે કેરી મહિને 3 મહિના ખાવાની હોય પછી કઈ નથી આવવાની તો કેરા હોય 12 માસી કેરી નો આવે ના ના એ જે વાત છે કેમ નક્કી કર્યું છે પણ હજી વાવ્યા નથી છોડવા 12 માસી છોડવા જે રોપ નાખ્યો અને 20-25 વર્ષ લાગી જાય રોપ થતા એવું છે તો તમે કેવડાવી છો તઈ હું લગભગ છે નાનો હોય છે મોટો હવે ઊંધું થઈ ગયું કડિયુગમાં હવે નાના થતા જાય પેલા મોટા થતા હવે નાના થાય એમ હા પેલા જેવું સિસ્ટમ થોડું છે પેલા ઉંમર વધતી વાગી ગયા છે 4:30 અને આપણે ઉઠી સૂઈ ગયા હતા ભાઈ બપોરા કરી અને ઘેન એવું સેડ્યું એની હું પૂછો વાત એવું ઘેન સેડ્યું સૂઈ ગયા માથે શું કહેવાય આવી લીલી સુંદરીઓ કરી માથે ઓઢે સૂઈ ગયા 4:30 વાગે ઉઠ્યા ઉઠીને અને સીધા સિદ્ધાર્થભાઈ બનાવે છે શરબત ઠંડુ સરસ એ આ લીંબુ શરબત બનાવે છે ભાઈ તો લીંબુ શરબત હમણાં પી અને પાછળ કામે ઘરના કામમાં લાગી જાવ આડાવડા કાંઈક નાના મોટા બધા કામ હોય કરશું આપણે અને મારું નામ છે સરોજબેન રવાડાનું નામ છે દીપકભાઈ અને મારા છોકરાનું નામ છે સિદ્ધાર્થભાઈ અને છોકરીનું નામ છે કાવ્યાબેન અમે 4 જણાની ફેમિલી છે અને ફેમિલી બ્લોગ અમે બનાવશું અને તમને મજા આવે તો અમારા વિડીયો તમે જોઈજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક એ આપજો અને તમને હું ગમે છે હું નથી ગમતું એ કમેન્ટ એ કરજો તો હું સિદ્ધાર્થભાઈ કાંઈ નહીં હું સરબત બનાવું પછી કાંઈ ને અમે ઠંડુ કરીને આઈસ્ક્રીમ પીવાનું મોજે મોજ મોજે મોજ ને રોજે રોજ હા કાવ્યા શું કરે બનાવું ગમે હે કાવ્યા શું કરે વાંધો માથું આવડે છે તને બાંધતા હા કેવું આવડે છે એ તો કે મને કેવો પછી કાવ્યાબેનને માથું બાંધતા આવડી ગયું છે અને આમ પાછળ ફરતો એટલે હા આવું બધું આવડી ગયું છે અહીંયાના વાળ કેવા ઘૂંસવી નાખ્યા પેલા ઘડી કંબોડો વારે ઘડી ઘડી સોટલો વારે ઘડીએ છોડીને અને બસ ઓળાય હાવ ભીસાની તો હાવ આણી નાખે હાવ
ઢીસાની તો હાવ કરી નાખે ઢીસાની તો હાવ કરી નાખે મારી છોકરી કાલે ખબર કેટલા ડોસા નીકળે વેંગારે નીકળે વાળ તો મારે એટલા ઉતરે અને એક ઘરમાં ફોન ઘુમેડ કરે છે ઈ છે મારું તું મારો ગ્લાસ તો કોક દ્યો મને આ પપ્પા અને આ તો પી ગયા હું તો ઉતામળો હતો હે હું તો બહુ મને ત્રાસ લાગી લીંબુ શરબત એટલે ગાય પી ગયો પણ પૈસું નહીં કે બ્લોગ બનાવવો અરે તે બ્લોગ અમે તો જો અમારે જો આવું કરે આ કોકે આવું કરે મને ખબર લીંબુ શરબત. બરફનો ગાંગડો પણ હલવાતો જાય છો આ બરફનો ગાંગડો લાગ્યો એમાં અંદર આહા મેચ બનાવેલું મને જ મજા આવી નાખો 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 ઉનાળાનું લીંબુ શરબત જ પીવાય બીજું કાંઈ ન પીવાય એ ઘીરે બનાવેલા હો લીંબુ શરબત ત્યાં ગામમાં જાવ લેવાને 20 રૂપિયા લઈએ ખાલી એક પ્લાસ્ટિક આવડો ગ્લાસ આવે 20 રૂપિયાનો એમાં લીંબુ તરીકે સખાયેલું ખાલી ખટાઈ બાકી ને કોઈ લીંબુનું પાણી નાખે ખાલી ઓલું આવે ને બાકી લીંબુ તો હોય નહીં 50-250 હોય લીંબુ અને આવા લીંબુ ન હોય ઓરિજિનલ દેશી હું તો હોય ધરાઈ ગયો બહુ હોવાની મજા આવી ગયો વરસાદનું વાતાવરણ ગયું ને લાય જ એકદમ પી જતું એટલે આમાં મને હાકરનો દાણો ખાંડનો દાણો ભટકાણો નથી ઉગી રહી એ કાનો ખાંડનો દાણો ઉપાડો ભટકાણો મજા આવી ગઈ અલગ જ લેવા વાહ ભાઈ વાહ લીંબુનો સ્વાદ સારો છે દેશી લીંબુ છે ને એટલે શરબત સારું બને એ પણ હું જ તોલ થાય તમને કેવું લાગ્યું બોખી બેન પોખીને તે દાંત ઉગે છે આમ કરતો ક્યાં ઉગે છે એટલે કોટા ફૂટ્યા બે પાંદડે થયા કોટા ફૂટી ગયા બે પાંદડે થઈ ગયા કેમ કે વરસાદ આવ્યો ને એટલે ઉગે કોટો પછી બે પાંદડા આવે આમ મળી આવે નેક્સ્ટ વિડીયોમાં રામ રામ ને સીતારામ